ગુજરાત રાજ્યમાં સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા 18 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. સિઝનનો કુલ 45 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર ધોરાજી વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા છે. તો મેઘરાજા ગમરોળી રહ્યા છે ધોરાજીને. ત્યારે જન્માષ્ટમી પર્વ પર ફરી એકવાર મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેતપુર રોડ, ચકલા ચોક, સોની બજાર, નદી બજાર સહિતના શાક માર્કેટ રોડ તેમજ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજી શહેરમાં છેલ્લા 18 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો તો સિઝનનો કુલ 45 ઇંચ વરસાદ નોંધાયો છે. શફુરા નદી ઓવરફ્લો થતા જ પંચનાથ મહાદેવ મંદિર માર્ગ પાણીમાં ગરકાવ થયું હતું. નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને ખાસ સૂચના આપવામાં આવી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ, ધોરાજી.